સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં। આજે આપણે આ વિડીયોમાં વાત કરશું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે મિનિસ્ટ્રી ઓફ રેલવેની અંદર જે સેન્ટ્રલાઇઝ ભરતી આવેલી છે 5/2024 અંતર્ગત તેની આપણે આ વિડીયોમાં વાત કરશું, જેમાં અનોખી પ્રકારની ભરતી પ્રક્રિયા આવેલી છે, જેમ કે ટિકિટ માસ્ટર છે, ક્લાર્ક છે, ટ્રેન મેનેજર છે, તો તેની આપણે આ વિડીયોમાં વાત કરશું। તો અહીં જાહેરાત પ્રમાણે તમે જોઈ શકો છો કે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, આ 5 પ્રકારની ભરતી અહીં આવેલી છે, જેમાં ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની અંદર 1756 જગ્યા છે, જ્યારે સ્ટેશન માસ્ટરની વાત કરશું તો એમાં 994 જગ્યા છે। ગુડ્સ ટ્રેન મેનેજર, ગુડ્સ ટ્રેન જે મેનેજર કહેવામાં આવે છે જેને, તેમાં 3144 જગ્યા છે। ત્યારબાદ જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે, તેની પણ 1507 જગ્યા આવેલી છે, અને છેલ્લે સિનિયર ક્લાર્કની જગ્યા પણ અહીં 772, તે રીતના 8113 જગ્યા ટોટલ રેલવેની અંદર અહીં આપેલી છે। ઉંમરની અહીં વાત કરશું તો એજ બિટવીન 18 થી 36 વર્ષની અંદર તમારે હોવું જોઈએ। એજ લિમિટ છે તે 18 થી 36। ઓપન કેટેગરી અને ઈડબ્લ્યુએસની જે છે જન્મ તારીખ તે 2/1/1989 છે, 1/1/2007 અને 1989 ની વચારેની આ તારીખ હોવી જોઈએ, જેમાં ઓબીસીમાં 2/1/1986 રાખેલી છે અને એસસી/એસટીમાં 2/1/1984 અહીં રાખેલી છે। બીજી કેટેગરીમાં છૂટછાટ આ મુજબ આપવામાં આવશે, જેમાં ઓબીસી નોન ક્રિમિનલની છે 3 વર્ષની છે, એસસી/એસટીને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ એક્ઝામિનેશન ફીની અહીં આપણે ચર્ચા કરીશું। એક્ઝામિનેશન ફી અહીં લખેલી છે તે પ્રમાણે 500 રૂપિયા છે। 500 રૂપિયા કોને છે? For all candidate except the fee concession category mentioned below serial number 2, એટલે કે સિરિયલ નંબર 2 માં જે મેન્શન કેટેગરી બતાવી છે તેના સિવાયની લોકોને 500 રૂપિયા ફી ભરવાની છે। કેટેગરી 2 માં જેને 250 ની ફી ભરવાની છે તે છે ફિમેલ, હેન્ડીકેપ, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન અને એસસી/એસટી કોમ્યુનિટીના કેન્ડિડેટને 250 ફી ભરવાની છે, જેમાં 400 રૂપિયા છે તે રિફંડ કરવામાં આવશે, જ્યારે 250 રૂપિયા છે તે એસસી/એસટી કેટેગરીને પણ ફી બાદ મળવાપાત્ર રહેશે। ફી છે એ ઓનલાઈન ભરવાની તમારે રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં અહીં તમારે કેન્ડિડેટ શુડ હેવ રિક્વાયર્ડ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન જે એનેક્સર 1 માં લખેલી છે તે મુજબ આ પ્રમાણે રહેશે। તો અહીં ક્વોલિફિકેશનમાં તમે જોઈ શકો છો, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ જે સુપરવાઇઝર છે તેના માટે ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, કોઈ પણ ડિગ્રી ચાલશે, બીએ, બીકોમ, બીએસસી, કોઈ પણ તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી કરેલા હોવા જોઈએ। સ્ટેશન માસ્ટર માટે થઈને પણ ડિગ્રીઝ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી લખેલી છે, કોઈ પણ ડિગ્રી તમારે અહીં ચાલશે, જે ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે। ગુડ્સ ટ્રેન મેનેજર માટે પણ થઈને તમે ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીની કોઈ પણ તમારે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે અહીં તમે ચાલી શકે છે। જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ જે ટાઈપિસ્ટ છે તેના માટે અહીં લખેલું છે ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇટ ઇક્વિલેન્ટ, અને તેની સાથે છે એ ટાઈપિંગ પ્રોફિશન્સી ઇંગ્લિશ અથવા હિન્દી અથવા તો તમારે આ બંનેમાંથી કોઈ પણ એકમાં તમારે હોવી જરૂરી છે। ક્લાર્કની જે છે પોસ્ટ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તેના માટે પણ ડિગ્રી તમારે હોવી જરૂરી છે, અને ટાઈપિંગ પણ તમને ઇંગ્લિશ અથવા હિન્દીમાં આવડવું જરૂરી છે। લાસ્ટ ડેટની અહીંયા વાત કરશું આપણે। લાસ્ટ ડેટ કઈ છે? ક્લોઝિંગ ડેટ છે તેની 13/10/2024। તો વહેલી તકે આપને જો આ રિક્રુટમેન્ટ આપને લાગતી ઓળખતી હોય તો આપ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો। ફરી મળશું નવા વિડીયો સાથે।